તંત્રની ટીમ દ્વારા દાહોદ જિલ્લામાં ખાણીપીણીના સ્ટોલો પર કરાઈ ઓચિંતી તપાસ। દાહોદ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ખાણીપીણીના સ્ટોલો પર ઓચિંતી તપાસ હાથ ધરતા કુલ 36 તૈયાર ખોરાક તેમજ રો મટીરીયલના નમૂનાઓ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે। ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં લઈને ફૂડ સેફટી વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં ખાણીપીણીના સ્ટોલ સહિત દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર જિલ્લા સેવા સદન દાહોદના ડેઝિગ્નેટેડ ઓફિસર વીડી રાણા તેમજ વડી કચેરી ગાંધીનગરની સૂચના મુજબ ફૂડ સેફટી ઓફિસરોની ટીમ દ્વારા જિલ્લામાં આવેલ ખાણીપીણી નાસ્તા અને ફરસાણની દુકાનો હોટેલો લારીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ ચેકિંગમાં ખાસ કરીને હોટેલોના કિચનોમાં સાફ સફાઈ અંગેનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમજ નાસ્તા ફરસાણની બનાવતી દુકાનોમાં તળવા માટે વપરાતા તેલનું ટીપીસી મશીન દ્વારા તેલની ચકાસણી કરવામાં આવી હતી। જે પેઢીમાં ટીપીસી વેલ્યુ વધારે પ્રમાણમાં આવતા તે તેલ બાયોડીઝલ સાબુ બનાવતી ફેક્ટરીઓમાં આપવા વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે તેમજ એકના એક તેલમાં નાસ્તા ફરસાણ ન તળવા માટે પણ વેપારીઓને સમજ આપવામાં આવી હતી।